હેલો સ્ટુડન્ટ, આજે આપણે જોવાનું છે માપન પ્રકરણમાં સ્વાધ્યાય 9.1નો પાંચમો અને છઠ્ઠો દાખલો આ વિડીયામાં લઈશું. ચલો તો પાંચમો દાખલો જોઈએ. સાવ સરળ છે, આપણે સૂત્રમાં માત્ર વેલ્યુ મૂકવાની છે. એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણની લંબાઈ 7.5 સેમી અને 12 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. હવે તમને ખબર છે કે સમબાજુ ચતુષ્કોણ હોય તેનું સૂત્ર શું છે? 1/2 ગુણ્યા બંને વિકર્ણનો ગુણાકાર. ચલો તો હવે આપણે ડાયરેક્ટ સૂત્ર મૂકીને જ કરી નાખીએ. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 d1 ગુણ્યા d2. હવે થિયરીમાં જે મેં તમને વિડીયોમાં બધા જ સૂત્ર ભણાવી દીધા છે, અને જો થિયરીનો વિડીયો ના જોયો હોય તો પ્લીઝ સ્ટુડન્ટ જોઈ લેજો, જેથી આગળના બધા 9.1 9.2 સ્વાધ્યાય તમને સાવ સહેલા લાગે. d1 ચલો 7.5 અને d2 એટલે કે 12 થાય. 2 6 12, 7.5 ગુણ્યા 6 તો 75 ગુણ્યા 6 કરી શકો ને છેદમાં આપણે 10 મૂકી દઈ. ચલો હવે અહીંયા ભાગ ઉડે તો ઉડાડવાના. 15 5 75, 3 દુ 6 અને 5 દુ 10. 2 કેન્સલ થયા, 5 5 કેન્સલ થયા. ઉપર વધ્યા 15 અને 3, 15 તરી 45 સેમીનો વર્ગ. ક્ષેત્રફળ હંમેશા સેમી વર્ગ અથવા મીટર વર્ગમાં હોય છે. બસ દાખલો અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. ચલો હવે આપણે જોઈએ છઠ્ઠો દાખલો. એક સમબાજુ ચતુષ્કોણની બાજુ આપી દીધેલી છે 5 અને વેધ આપી દીધેલો છે 4.8 સેમી, તો તેનું ક્ષેત્રફળ સૌપ્રથમ શોધવાનું. હવે તમને ખબર છે સમબાજુ ચતુષ્કોણના બે સૂત્ર આવે. ઉપર આપણે અહીંયા યુઝ કર્યું 1/2 d1 ગુણ્યા d2, જ્યારે આપણને વિકર્ણ આપી દીધેલા હોય ત્યારે આ સૂત્ર યુઝ કરવાનું. બીજું સૂત્ર ક્યારે યુઝ કરવાનું? જ્યારે પાયો અને વેધ આપી દીધેલા હોય ત્યારે. તો અહીંયા પાયો અને વેધ આપી દીધેલા છે, એના ઉપરથી આપણે ક્ષેત્રફળ શોધી લઈશું. જો એક વિકર્ણની લંબાઈ આપી દીધેલી છે તો બીજાની પણ મળી જાય. ચલો હવે જોઈએ. અહીંયા 2 વાર દાખલો ગણવાનો. એકવાર પાયો ગુણ્યા વેધ કરીને ક્ષેત્રફળ શોધવાનું. ક્ષેત્રફળ મળી જાય પછી આપણે એક વિકર્ણ શોધવાનું. ચલો તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. સૂત્ર શું છે? પાયો ગુણ્યા વેધ. 2 સૂત્ર છે, બંને યાદ રાખવાના. જ્યારે જે વેલ્યુ આપી હોય એ પ્રમાણે સૂત્ર મૂકવાનું. વિકર્ણ આપ્યા હોય તો વિકર્ણવાળું સૂત્ર, પાયો અને વેધ આપ્યા હોય તો એ સૂત્ર મૂકવાનું. ચલો પાયો છે 5 અને વેધ છે 4.8. બસ આનો શું કરી નાખવાનો? ગુણાકાર કરી નાખવાનો. 48નો 5ની સાથે ગુણાકાર કરી નખાય. જે જવાબ આવે એક પહેલા પોઈન્ટ મૂકી દેવાય. ચલો આપણે રફમાં કરી લઈએ. 48 અને 5નો ગુણાકાર કેટલો આવે? 240 આવે. પણ એક પહેલા પોઈન્ટ મૂકી દેવાનો, કારણ કે આપણે અહીંયા એક પહેલા પોઈન્ટ હતો, તો જવાબ શું આવે? 24 સેમીનો વર્ગ. તો ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી ગયું 24 સેમીનો વર્ગ. હવે ક્ષેત્રફળ છે, એક વિકર્ણ છે, તો આપણને બીજો વિકર્ણ પણ મળી જાય. ચલો અહીંયા લખી નાખીએ. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 d1 ગુણ્યા d2. ચલો 1/2 d1 એટલે એક વિકર્ણ આપ્યો, કેટલો આપ્યો? 8, અને d2 એટલે બીજો વિકર્ણ શોધવાનો, અને 24 સેમી. અહીંયા ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણે હાલમાં શોધ્યું છે. ચલો હવે 2 ને આમ લઈ લઈએ તો 24. 2 ભાગાકારમાં આ બાજુ આવે તો ગુણાકારમાં, 8 ગુણાકારમાં આ બાજુ આવે તો ભાગાકારમાં, એટલે અહીં વધે શું? d2, જે આપણે શોધવાનો છે બીજો વિકર્ણ. ચલો 8 તરી 24 ને 3 દુ 6, તો બીજો વિકર્ણ પણ મળી ગયો. કેટલો આવે? 6 આવે છે. આની સાથે આ વિડીયામાં પાંચમો અને છઠ્ઠો પણ દાખલો કમ્પ્લીટ થઈ જાય છે. અને આના આગળના દાખલા ન જોયા હોય તો પ્લીઝ સ્ટુડન્ટ જોઈ લેજો. અને અત્યારે આ વિડીયાના લાસ્ટમાં તમને તેની પ્લેલિસ્ટ પણ મળી રહેશે. અને જો મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.